ફ્રેન્ડ્સ, ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં કંઈક નવું, એકદમ ટેસ્ટી અને ચટપટું એવું ખાવાની ઈચ્છા થાય ને તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો આજે હું તમારી સાથે ઠેચા પનીર રાઈસની રેસીપી શેર કરી રહી છું. તો સૌથી પહેલાં આપણે ઠેચા ચટણી બનાવી લઈશું. એના માટે પેનમાં મેં અડધી મોટી ચમચી તેલ, 2 મોટી ચમચી સિંગદાણા, 4 મોટી લસણની કળી અને તીખાસ પ્રમાણે અહીંયા તમારે લીલા મરચાં લેવાના. તો બધી જ વસ્તુને આપણે આ રીતે મરચાંમાં હલકા એવા નિશાન આવી જાય ને ત્યાં સુધી આપણે સાતળી લઈશું. પછી એમાં અડધી ચમચી જીરું ઉમેરી એને પણ આપણે 5 સેકન્ડ માટે સાતળી લઈશું. પછી ગેસને બંધ કરી બધી જ વસ્તુને આપણે મિક્સી જારમાં ઉમેરી અને ઠંડી કરી લઈશું. ત્યાર પછી એમાં 1 મુઠ્ઠી જેટલી ડાળખા સહિત લીલી કોથમીર, અડધા લીંબુનો રસ અને ચટણીના ટેસ્ટ પ્રમાણેનું મીઠું ઉમેરી અને પાણી ઉમેર્યા વગર જ એની આપણે આ રીતેની અધકચરી એવી ચટણી બનાવી અને સાઈડમાં રાખી દઈશું. તમે ખાંડણીમાં વાટીને પણ બનાવી શકો છો. હવે અહીંયા મેં કઢાઈમાં 1 મોટી ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરી જીરાને ક્રેકલ થવા દઈશું. પછી એમાં મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે સ્લાઇસમાં કટ કરી અને ઉમેરેલી છે. એને આપણે 1-2 મિનિટ માટે સાતળી લઈશું. પછી એમાં અડધું ગાજર મેં લીધેલું છે. એને આ રીતે લાંબુ અને પતલું કાપી અને ઉમેરેલું છે. એને આપણે 1-2 મિનિટ માટે ગાજરને સાતળી લઈશું. પછી એમાં અડધું કેપ્સિકમ અને 150 ગ્રામ મેં પનીર લીધેલું છે. એકવાર બધી વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી એમાં શાકભાજીના ટેસ્ટ પ્રમાણેનું મીઠું ઉમેરી શાકભાજીને આપણે 2-3 મિનિટ માટે કૂક કરી લઈશું. તો શાકભાજીને અહીંયા વધારે નથી પકવવાની, એમાં હલકો એવો ક્રંચ બની રહે અને શાકભાજી થોડી નરમ થઈ જાય ને એટલી જ એને પકવવાની છે. અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, ચેનલ પર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. તો 2-3 મિનિટ માટે શાકભાજીને કૂક કર્યા પછી એમાં આપણે ઠેચા ઉમેરી સારી રીતે મિક્સ કરી અને ઠેચાની સરસ એવી સુગંધ આવવા ના લાગે ને ત્યાં સુધી એને આપણે થવા દઈશું. તો શાકભાજીની સાથે ચટણીને મેં 1-2 મિનિટ માટે સારી રીતે સાતળી લીધેલી છે. હવે અહીંયા મેં અડધો કપ બોઇલ બાસમતીના રાઈસ લીધેલા છે. તમે વધેલા ભાતમાંથી પણ ઠેચા રાઈસ બનાવી શકો છો. હલકા હાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે અહીંયા આપણો એકદમ ટેસ્ટી, તીખો અને ચટપટો એવો ઠેચા પનીર રાઈસ. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આને તમે રાયતાની સાથે કાં તો પછી ગરમ ગરમ આમ જ સર્વ કરશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.